જે ચિત્ર બતાવું તે તમારે ઓળખી અને એમના વિશે જેટલું આવડે તેટલું બોલવાનું છે. તો આ ફોટો કોનો છે? સ્વાતિ? અરે વાહ, ખૂબ સરસ. કોણ છે? પીટી ઉષા છે. જાણો છો પીટી ઉષા કોણ હતી? ઉષા એ મહાન દોડવીર હતી. દોડવીર. સરસ, ખૂબ સરસ. તાલી પાડીએ બધા. મહાન દોડવીર, બરોબર. બોલ ઇતિશા. સચિન તેંડુલકર. ક્રિકેટમાં એ ખૂબ મોટા થઈ ગયા પછી ડાયરેક્ટ ક્રિકેટમાં આવી ગયા હશે. 9 વર્ષથી એ ક્રિકેટની રમત દરરોજ રમતા અને એમને રસ ખૂબ જ હતો અને આવી રીતે ભારતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ખેલાડીનો દરજ્જો મેળવે છે સચિન તેંડુલકર. પ્રિયા? મેરી કોમ. અરે વાહ, ખૂબ સરસ. તાલી પાડીએ. વૈષ્ણવી? બોક્સરના ફેમસ ખેલાડી. બોક્સિંગ. અરે વાહ, ખૂબ સરસ. બોક્સિંગ મુક્કેબાજી પણ કહેવાય. એમ જોયું છે ટીવીમાં? બોલી ટીશા. સાનિયા મિર્ઝા. અરે વાહ, ખૂબ સરસ. સાનિયા મિર્ઝા. તમને ખબર છે 6 વર્ષની ઉંમરથી, કઈ વર્ષની ઉંમરથી? 6 વર્ષની ઉંમરથી ટેનિસ રમતા. બોલો. અરે વાહ, તાલી પાડીએ બધા. પીટી ઉષાએ જે દેશનું આપણા દેશનું જેવું નામ રોશન કર્યું છે એમની પહેલાના આગળના શ્રેષ્ઠ દોડવીર વગરનું જીવન તો પાયા વગરની ઇમારત જેવું છે. પાયા વગરની ઇમારત હોય, આપણે પાયો ન ગાળીએ. આપણી સ્કૂલ છે આટલી સરસ બની ગઈ, એનો પાયો કેટલો ઊંડો ગાળ્યો છે એટલે સરસ મજાની ટકી રહેશે. હવે એ જે શાળા છે આપણી સ્કૂલ, પાયો ગાળ્યા વગર ઇમારત ચણી દઈએ તો શું થાય? પડી જાય. હા, ચલો તમે તમારું ધ્યેય શું છે મને કહેશો? હવે તમારી બોલવાનું છે, અત્યાર સુધી નહીં બોલી. ચલો, તમારું ધ્યેય તો હશે જ ને? તમે તો ધોરણ 8 ના સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 8, નોટ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. અરે વાહ, ચાંદી માટે તાળી પાડીએ. ચાંદીને મોટા થઈને શું બનવું છે? તારે મોટા થઈને કલેક્ટર બનવું છે બેટા. તો અત્યારે બરોબર છે, એના માટે તારે અત્યારે કઈ પ્રયત્ન કરવા પડશે કે નહીં? તો બેટા આન્સર આપ. અત્યારથી જનરલ નોલેજ વધારવાનું અને કોલેજમાં આપણે 12 પછી યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામ પાસ. નોલેજ વધે એ માટેના તારે કોઈ પ્રયત્ન ચાલુ છે બેટા? હું ન્યૂઝપેપર વાંચું છું. ન્યૂઝપેપરમાં નવી નવી ટેકનોલોજી આવે, પછી દેશ બાબતના સમાચાર આવે તે પછી નવી ઘટના. સરસ, ખૂબ સરસ. તાળી પાડીએ. સરસ. દેવાંગને ડોક્ટર બનવું છે. કેવું સારું જવાબ આપ્યો છે. ચાલો, ડોક્ટર બનવું છે દેવાંગ. શું પ્રોબ્લેમ દેવાંગી? બ્લડ કે જે ડૉક્ટરમાં જે કાર્ય હોતા હોય જેવી રીતે કે બ્લડ વિશે વધારે માહિતી મેળવવાની, પછી કાર્ડિયોલોજિસ્ટ બનવું હોય તો તેમાં હૃદયનું વધારે આવે તો હૃદય માટેના જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એની પાસેથી અમુક જાણકારી મેળવવી. હા, ખૂબ સરસ. એટલે શું વિચાર્યું? 11th સાયન્સમાં પણ અમારે 11th સાયન્સમાં A1 ગ્રેડ લેવાનો છે અને 12th પછી જીનીટના ક્લાસ કરીને નીટની એક્ઝામ સોલ્વ કરવાનું છે અને અત્યારથી જનરલ નોલેજ વધારવાનું છે. ખૂબ સરસ. ચિત્ર દોરવાનો ઘણા પ્રયત્નો રહું છું અને જ્યારે મને નવરાત્રિમાં ફ્રી જ્યારે હોઉં ત્યારે ઘણા ચિત્રો દોરીને મારા ધ્યેયને આગળ વધારવા. અરે વાહ, ખૂબ સરસ. તાલી પાડો. આર્ટિસ્ટ બનવું છે. અરે વાહ, સાયન્ટિસ્ટ બનો. તાલી પાડો. સાયન્ટિસ્ટ માટે પ્રિયા સાહેબ. ઇંગ્લિશ સબ્જેક્ટ બહુ જ ગમે છે એટલે હું અત્યારથી એના પર વધારે ફોકસ કરું છું. આગળ જઈને હું 10મામાં A1 ગ્રેડ લાવીશ અને સાયન્સમાં A ગ્રુપ લઈને આગળ વધીશ અને મારા ઈસરોમાં જઈને હું મારા ભારત દેશનું નામ રોશન કરવા અરે માંગુ વાહ, ખૂબ સરસ. ખૂબ સરસ. મારે મહેંદી ડિઝાઇનરનું કરવું છે પણ સૌપ્રથમ અત્યારથી મારા હાથમાં પ્રયત્ન કરું છું મહેંદી દોરવાના અને ડ્રોઈંગનું વતન કરવું છે તો ડ્રોઈંગના વતન પ્રયત્ન કરું છું. એન્જિનિયર. તો એ સોફ્ટવેર પ્રયત્ન કરે છે થોડા ઘણા, પણ બેટા શું કરે છો? જનરલ નોલેજના પ્રશ્નો વાંચું છું અને આમાં જે લોકો સોફ્ટવેર એન્જિનિયર અમારી સામે એક મારો ભાઈ રહે છે તેની પાસેથી હું નવા જાણકારી મેળવીને પછી તેમાં શું આવે તેની જાણકારી મેળવીને પછી મેં મારો ધ્યેય નક્કી કર્યું. અરે વાહ, ખૂબ સરસ.